નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. નેપાળમાં પૂરથી મોટી તબાહી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં જે મૃત્યુ આંકની પુષ્ટિ થઈ છે તે 17 થી વધુ છે, પરંતુ 4000 થી વધુ લોકો દટાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 105 જેટલા ભારતીયો લાપતા થયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તિબેટથી આવેલા પૂરથી નેપાળમાં તબાહી જોવા મળી રહી છે. નેપાળમાં 291 વિદેશી પ્રવાસીઓ લાપતા છે. નેપાળના પીએમ સાથે પીએમ મોદીએ વાત કરી છે. નેપાળને હરસંભવ મદદની ખાતરી આપી છે. નેપાળમાં વિનાશક પૂરે તબાહી મચાવી. ગ્લેશિયર ફાટતા ભયાનક પૂર આવ્યું. નેપાળમાં ભોટેકોશી નદી આફત બની રહી છે, જેમાં પૂર આવતા 1000 જેટલા લોકો વહી ગયા હોવાની પણ માહિતી છે. નદી કાંઠા વિસ્તારના અનેક મકાન વહી ગયા છે. પત્તાની જેમ પુલ તણાઈ ગયો છે. રમકડાની જેમ વાહનો તણાઈ રહ્યા છે. ભારતની એનડીઆરએફની ટીમ નેપાળે મદદે જશે. 105 ભારતીય ગુમ હોવાની પણ માહિતી છે. નેપાળમાં પૂરથી બિહારમાં ચિંતા વધી ગઈ છે. ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સાથે વાત કરી છે. નેપાળના 5 જિલ્લાઓમાં પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હજારો લોકોનું સ્થળાંતર કરાયું છે. બિહારથી લગભગ 160 કિલોમીટર દૂર નેપાળમાં ગંડક નદીના જળસ્તરમાં અચાનક વધારો થવાથી ચિંતા વધી ગઈ છે. નેપાળ ચીન સરહદ નજીક ત્રિશુલી નદીના ફુરકે ખોલમાં પાણીનું સ્તર અચાનક વધી ગયું છે. નેપાળના રાસુઆ જિલ્લામાં ભોટેકોશી નદીમાં આવેલી ભારે પૂરના કારણે વ્યાપક વિનાશ સર્જાયો છે. પૂરના પાણીએ નદી કિનારાની વસાહતોમાં અનેક મહત્વપૂર્ણ માળખાઓને નુકસાન પહોંચાડ્યું હતું. બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. રાસુઆ જિલ્લાના અનેક નદી કિનારાના વિસ્તારો પ્રભાવિત થયા છે. નેપાળથી ખૂબ જ ચિંતાજનક સમાચાર આપ જોઈ રહ્યા છો. દ્રશ્ય જે છે તે પણ ખૂબ જ ચિંતાજનક છે. સામાન્ય રીતે આવા દ્રશ્યો હોલિવૂડ અને બોલિવૂડની ફિલ્મ્સમાં તમને જોવા મળતા હશે, પરંતુ આ સાચી ઘટના દ્રશ્યોની અંદર આપ જોઈ રહ્યા છો. જ્યાં નેપાળ ચીન સરહદને અડીને આવેલા રાસુઆ જિલ્લામાં ભારે પૂરને કારણે કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા લગભગ 400 યાત્રાળુઓનો પણ અચાનક સંપર્ક તૂટી ગયો છે. વિનાશક પૂરે અનેક ગામડાઓને ઘેરી લીધા છે અને રસ્તાઓ સહિત મહત્વપૂર્ણ માળખાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના ત્યારે બની જ્યારે યાત્રાળુઓ તિબેટમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા હતા અને સરહદ નજીક કેમ્પ કરી રહ્યા હતા. ગુમ થયેલા લોકોમાં મોટી સંખ્યામાં ભારતીય અને વિદેશી યાત્રાળુ તેમજ 93 નેપાળી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. પૂરને કારણે સંદેશા વ્યવહાર અને માર્ગ જોડાણમાં ભારે વિક્ષેપ પડ્યો છે, જેના કારણે બચાવ અને રાહત કામગીરીમાં નોંધપાત્ર પડકારો ઊભા થયા છે. જોકે સ્થાનિક અધિકારીઓ અને ટ્રાવેલ એજન્સીઓની મદદથી સ્થળને ટ્રેક કરવા અને તમામ યાત્રાળુઓના સુરક્ષિત પરત ફરવાની ખાતરી માટેના પ્રયાસો વધુ તીવ્ર બનાવવામાં આવ્યા છે. નેપાળમાં મુશળધાર વરસાદને કારણે આવેલા વિનાશક પૂર અને આપત્તિની સ્થિતિને ધ્યાનમાં રાખીને સલામતીના કારણોસર દેશના ઘણા મુખ્ય હાઈવે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે. નેપાળ પોલીસ અને સ્થાનિક અધિકારીઓએ મુસાફરોને પાણીના સ્તરમાં વધારો અને ભૂસ્ખલનના જોખમને ધ્યાનમાં રાખીને આ અસરગ્રસ્ત માર્ગો ટાળવાની કડક સલાહ આપી છે. ટ્રાફિક માટે બંધ કરાયેલા મુખ્ય માર્ગોમાં કાઠમાંડુ નાગદુંગા માર્ગ, નાગદુંગા ધાડિંગ માર્ગ, ગલચી ત્રિશુલી માર્ગ, ધાડિંગ મુગલિંગ માર્ગ, મુગલિંગ નારાયણઘાટ માર્ગ અને નારાયણી પુલનો સમાવેશ થાય છે. રસ્તાઓ પર કાટમાળ જમા થવાને કારણે અને નદીઓ છલકાઈ જવાને કારણે કોઈ પણ મોટા અકસ્માતોને રોકવા માટે આ તમામ મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. વહીવટીતંત્રનું કહેવું છે કે પરિસ્થિતિ સામાન્ય થયા પછી અને રસ્તાઓ સાફ થયા પછી જ આ હાઈવે પર ટ્રાફિક ફરી શરૂ થશે. ભોટેકોશી નદીના પૂરમાં નુવાકોટના બેટાવતીથી રસુઆગઢી સરહદ સુધીનો 42 કિલોમીટરનો રસ્તો ધોવાઈ ગયો છે. માર્ગ વિભાગના જણાવ્યા અનુસાર પૂરના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ નાશ પામ્યા છે અને અનેક કોન્ક્રીટ પુલ પણ ધોવાઈ ગયા છે. સરકારે ભારે પૂરથી પ્રભાવિત રાસુઆ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી માટે 12 હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. પૂરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડવા માટે નેપાળ સેનાના 4 હેલિકોપ્ટર અને 8 ખાનગી ક્ષેત્રના હેલિકોપ્ટરોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે નેપાળ સેનાના 2 બચાવ હેલિકોપ્ટર અને તબીબી કર્મચારીઓ સહિત 3 હેલિકોપ્ટરની ટીમને નુવાકોટ અને રાસુઆ મોકલવામાં આવી રહ્યા છે. સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. નેપાળના વડાપ્રધાને વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા માટે એક કટોકટી બેઠક બોલાવી 5 જિલ્લાઓમાં પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી અને રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી છે. તો હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, નેપાળની અંદર ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે સવારથી અચાનક નદીના જળસ્તરમાં વધારો આવવાની શરૂઆત થઈ અને ત્યારબાદ જે તબાહી છે ત્યાં નેપાળમાં પૂરનું તાંડવ જે છે તે સ્પષ્ટ કરી રહ્યું છે. પૂરથી તબાહીના દ્રશ્યો આપ જુઓ.
પૂરમાં આખા પુલ તણાઈ ગયા છે। જ્યાં આગળથી સામાન્ય પાણી પસાર થતું હોવું જોઈએ એ આખા પુલને તણાઈને લઈ જાય છે, તેટલું પાણીનો પ્રવાહ છે। આપણે સામાન્ય પણ સમજીને ચાલીએ કે નદીથી પુલ કેટલો ઊંચો હોય, 30 થી 40 ફૂટ, કે જ્યાં આગળ જળસ્તર ન પહોંચે, પરંતુ અહીંયા તો એનાથી પણ ઉપરથી પાણી પસાર થવાને કારણે પાણીના પ્રભાવ એટલો વધારે હતો, વહેણ એટલા વધારે હતા કે આખા પુલને તે પોતાની સાથે લઈને જતો રહે છે। નેપાળમાં પૂરથી આ જે ચિંતાના દ્રશ્યો છે એ સ્પષ્ટ કરી રહ્યા છે કે ભારત ઉપર પણ થોડું ઘણું સંકટ છે, કારણ કે નેપાળના બોર્ડરને આવેલા બિહારના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પણ આ નદીઓ કનેક્ટ થાય છે, એકબીજા સાથે જોડાણ થાય છે। એના કારણે આ નદીના જે પાણીના વહેણમાં વધારો થયો છે એ ભારતના વિસ્તારમાં પણ આવી શકે છે। જો કે અત્યારે પણ 100થી વધુ ભારતીય લાપતા હોવાની, એટલે કે ત્યાં આગળ કમ્યુનિકેટ નથી થઈ રહ્યા, તેઓ સાથે સંપર્ક નથી થઈ રહ્યો તેવી જાણકારી મળી રહી છે। કેટલાક ભારતીયો કૈલાશ માનસરોવર દર્શન માટે ગયા હતા, તેઓનો પણ સંપર્ક તૂટી ગયો છે। કેટલાક નેપાળની અંદર અલગ અલગ જગ્યાએ દર્શન માટે ગયા હતા, તેઓનો પણ સંપર્ક નથી થઈ રહ્યો। અને આ દ્રશ્ય જેની આપણે વાત કરતા હતા કે પાણીનું સ્તર એટલા ઉપર આવી ગયું, વહેણની તીવ્રતા એટલી ઉપર હતી કે આખો જે બ્રિજ હતો તે તણાઈને જતો રહે છે। ન ફક્ત તેટલું, હવે ત્યાં આગળ ઉપસ્થિત જે ઘર મકાન છે તે પણ તેની સાથે તણાયેલા જોવા મળી રહ્યા છે। અને સમાચાર પર હવે નજર કરીએ। નખત્રાણાના ટોડિયા ગામે વાડીમાં રાખવામાં આવેલા 40 થી 50 ઘેટા બકરાના બચ્ચા પર શ્વાનોએ હુમલો કર્યો હતો। પરિવાર મોટા ઘેટા બકરાને ચરાવવા સીમમાં ગયો હતો, જ્યારે નાના બચ્ચાને વાડીમાં રાખવામાં આવ્યા હતા। સાંજે પરિવાર પરત ફર્યો ત્યારે વાડો તૂટેલો જોવા મળ્યો અને શ્વાનો વાડીમાં ઘૂસી ગયા હોવાનું સામે આવ્યું। વાડીમાં અનેક બચ્ચા મૃત હાલતમાં છે, જ્યારે કેટલાક લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા। એક સાથે મોટી સંખ્યામાં ઘેટા બકરા બચ્ચાના મોત થતા પશુપાલક પરિવારને મોટું આર્થિક નુકસાન થયું છે। પશુપાલન પરિવારની રોજીરોટીનું મુખ્ય સાધન હોવાથી પરિવાર દ્વારા સ્થાનિક તંત્ર અને સરકાર પાસે યોગ્ય આર્થિક સહાયની પણ માંગ કરવામાં આવી છે। વડોદરાના સાવલીમાં ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। મંદિરના શેડ નીચે બાળકો ભણતા હોવાના મામલે શાળાનું મકાન ન હોવાથી બાળકોને મુશ્કેલી પડતી હતી। તંત્રની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી, બાળકોની નજીકની શાળામાં ખસેડવાની તૈયારી આપી છે। 2 કિલોમીટર દૂરની શાળામાં મોકલવાનો ગ્રામજનોએ ઇનકાર કરતા ગામમાં જ નવી શાળા બનાવવાની ગ્રામજનોની માંગ છે। યોગ્ય શૈક્ષણિક સુવિધા માટે ગ્રામજનોની રજૂઆત ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્રએ શરૂ કરી કાર્યવાહી। સમયથી આ ડિમોલેશન કરેલી શાળા ને આવી રીતના બાળકો ખુલ્લામાં ભણી રહ્યા છે, તો જેથી કરીને ગામની અંદર વહેલી તકે શાળાનું નિર્માણ થાય અને એમને કહેવું છે કે વહેલી તકે અમને વર્ક ઓર્ડર આપવામાં આવે અને જે સક્ષમ અધિકારી શ્રી છે, ધારો કે જિલ્લા વિકાસ અધિકારી શ્રી છે, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી છે, પોતે સ્થળની મુલાકાત લઈ અને ત્યારબાદ લોકો ગ્રામજનોને એમનો વૈકલ્પિક રીતે એ લોકો એમને ચર્ચા કરવા માંગે છે, ત્યારબાદ એ લોકો વૈકલ્પિક રીતે સંમત થશે એવો એક વિકલ્પ આપેલો। પરંતુ આ વિકલ્પ અમારા જે ગ્રામજનો છે બગાના મોવાડાના, એ વાલીઓને મંજૂર નથી। હવે ગ્રામજનો વાલીઓનું એવું કહેવું છે કે બાળકો નાના છે, હવે નાના બાળકોને ગાડીમાં જવું આવવું, કોઈ પડે, કદાચ કોઈને કોઈ નુકસાન થાય એવી એક ભીતિ સેવાઈ રહી હોવાથી આ વાલીઓ અને ગ્રામજનોની આ જે નિર્ણય છે એ નામંજૂર છે। અને ગ્રામજનોની હાલ પૂરતી એટલી જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે હવે વર્ક ઓર્ડર આપવામાં આવે પ્રાથમિક શાળાનો અને વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે। નર્મદાથી સમાચાર। હરસિદ્ધિ માતાજીના મંદિરનો વિવાદ, નવી કમિટી સામે યુવરાજનો વિરોધ। મંદિરની નવી દેવસ્થાન કમિટીને લઈને વિવાદ, નવી કમિટીમાં રાજકીય પક્ષોના લોકોને સ્થાન અપાતા વિરોધ। યુવરાજ માનવેન્દ્રસિંહે નોંધાવ્યો છે વિરોધ। કમિટીની નિમણૂક સામે કલેક્ટરને રજૂઆત કરી। રાજવી પરિવાર સાથે પરામર્શ કર્યા વગર કમિટીની રચના કરાઈ હોવાનો આક્ષેપ છે। રાજવી પરિવાર તરફથી અન્ય નામો પણ અપાયા હતા, માત્ર પોતાનું નામ રાખવામાં આવ્યું હોવાનો દાવો છે। મંદિર જેવી ધાર્મિક બાબતોમાં રાજકીય લોકોનો સમાવેશ ન થવો જોઈએ તેવું યુવરાજે કહ્યું છે। રાજવી પરિવારના અન્ય વંશજોને કમિટીમાં સ્થાન ન મળતા અન્યાય થયો હોવાનો આક્ષેપ। છેલ્લા 25 વર્ષથી મંદિરના આર્થિક વ્યવહારોનું ઓડિટ ન થયું હોવાનું પણ સવાલ। નવી કમિટીની નિમણૂક અને આક્ષેપોને લઈને જિલ્લા તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર નજર। ટ્રસ્ટી મંડળ લેવામાં આવ્યું ત્યારે રાજવી પરિવારનું કોઈ પણ જાતનું સલાહ સૂચન નહીં કરવામાં આવ્યું। એના વગર ટ્રસ્ટી મંડળની નિમણૂક થઈ છે એ પણ અમે રજૂઆત કરવા આવ્યા છે કે હાલની જે મંડળ જે નિયુક્ત થઈ છે એ અત્યારે જ્યાં સુધી કે આ વાત અમે એનું ખુલાસો ના લાવીએ, જ્યાં સુધી કે અમને આનું કંઈક સોલ્યુશન ના લાવે ત્યાં સુધી એ મંડળને નહીં લેવામાં આવે અને
અમે જે રજૂઆત શરૂઆતમાં કરી હતી એ ટ્રસ્ટી આમાં લેવામાં આવે એવી અમારી રજૂઆત છે. સુરતના માંડવીના ગોદાવાડી ગામમાં નિધિ પટેલની હત્યા અને લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. દીકરીના હત્યારાઓ ઝડપાય નહીં ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવાની પરિવારજનોએ મક્કમતા દર્શાવી છે. પ્રાથમિક માહિતી મુજબ ઘરમાં એકલી નિધિની હત્યા કરી આરોપીઓ અંદાજે 2.5 લાખ રૂપિયાના દાગીના, રોકડ અને મોબાઈલ લઈ ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે ગામમાં ભયનો માહોલ છે, જ્યારે પોલીસની મોટી ટીમ આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસમાં લાગી છે. પછી નિધિની મમ્મી પાસે ગયા બેટરી લઈને, ત્યારે પછી અહીંયા ખૂણામાં પૂરીને તો લાખી ગયેલા હતા. હાર બાંધીલા, મોડું બધું, પહેલી દોરી બાંધેલી હતી, દોરી બાંધીને પાછી ઉપર કોથળી બાંધીને પછી દોરી બાંધી, પાછી કોથળી બાંધીને પાછી 3 કોથળીને 3 દોરી ને એક મેઇન દોરીનો, એટલે 4 વાર તો એ જ બાંધ્યા એને. ગામમાં અત્યારે બહુ ભયનો માહોલ છે. છોકરાઓ રાતે તો ખરું પણ દિવસે પણ બહાર નીકળવા ભાગી બી છે. ને અમારી માંગ એવી છે કે વહેલી તકે પોલીસ આ જે કંઈ ઘટના બની છે એને ન્યાય આપવાની કોશિશ કરે. એફએસએલની મદદ લીધી છે, ડોગ સ્કોડ, ફિંગરપ્રિન્ટ તમામ મદદ લીધી છે અને એમના માતા પિતાને નજીકના સગા છે એમની પાસેથી વધુમાં વધુ માહિતી મેળવી અને આ બનાવને અંજામ આપનાર કોણ છે એ આરોપી સુધી પહોંચવાના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. જે કંઈ પુરાવા છે એ સાયન્ટિફિક ઢબે મેળવવાના ચાલુ છે. અમારી ટીમો જે છે એ અલગ અલગ રીતે હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કામ કરી રહી છે. અમદાવાદમાં સાયબર ક્રાઇમ સામે લડત વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. સાયબલ અને ડ્રોના સાયબર સોલ્યુશન દ્વારા સાયબર કમાન્ડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર રિયલ ટાઈમમાં સાયબર થ્રેટ્સનું મોનિટરિંગ અને ટ્રેકિંગ કરશે, તેમજ ડાર્ક વેબ પર સક્રિય થ્રેટ એક્ટર્સ પર નજર રાખશે. સરકારી વિભાગો, ડિફેન્સ અને કાયદો અમલીકરણ એજન્સીઓને સાયબર ઇન્ટેલિજન્સ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં મદદ મળશે. જોઈએ તો આપણે બોમ્બ થ્રેટ ઈમેલ આવ્યા છે આપણા ભારતમાં, પછી ટેરરિઝમ એટેક્સ જે થઈ રહ્યા છે, ડ્રગ ટ્રાફિકિંગ જે છે એ બધાને રોકી કેમ શકાય, એનું ઇન્વેસ્ટિગેશન કેવી રીતે કરી શકાય, એના માટે આ પાર્ટનરશિપ કરી છે. આ સોલ્યુશનથી અમે લોકો 80 બિલિયન ડાર્ક ફોરમ્સથી અમે ડેટા ક્રોલ કરીએ છીએ, જેનાથી ઓન ટાઈમ થ્રેટ ઇન્ટેલ આપણી સરકારને આપણે આપી શકાય અને જલ્દથી જલ્દ મેજર સાइबर अटैक થવા પહેલા એનો ડેમેજ કંટ્રોલ થાય, એના માટે આ પાર્ટનરशिप કરવામાં આવી છે. हम दोनों का एक ही मकसद है कि हम इंटरप्राइज सेगमेंट हो या गवर्नमेंट सेक्टर्स हो या डिफेंस हो, उनको मॉनिटर करें, अटैक को रोके और अगर कुछ अटैक हो गए होंगे उनको एक्चुअली रेमिडिएट करें या बंद करें. અમદાવાદના ગ્રામ્ય એલસીબીએ 72 લાખથી વધુનો દારૂ પકડી પાડ્યો છે. ચાંગોદરમાં આવેલા મોરૈયા ગામની હદમાંથી ગોડાઉનમાંથી પકડી પાડ્યું દારૂનો જથ્થો. 4 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદ મુલાકાત પહેલા આ મહત્વની બેઠક છે. કોમનવેલ્થ 2030 અને ઓલિમ્પિકની તૈયારીઓની સમીક્ષા કરી. તો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા કરવાના છે, તેમજ આગામી પોલીસ એન્ડ ફાયર ગેમ અંગે પણ માહિતી મેળવી. અમદાવાદના મણિનગર ખાતે આવેલા આરએસએસનું જે હેડક્વાર્ટર જે છે ત્યાં ગઈકાલથી બેઠક જે છે તેનો દોર યથાવત રીતે જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ 2 સેશનની અંદર બેઠકો મળી હતી. આજે પણ એ જ પ્રકારની બેઠક જે છે તે યોજાવાની છે. આરએસએસના કાર્યાલય ખાતે આ સમૂહ બેઠક જે છે તે યોજાવાની છે. મણિનગર અમદાવાદ ખાતે આવેલા હેડગેબાર ભવન ખાતે આ બેઠકોનો દોર જે છે તે યથાવત રીતે જોવા મળવાનો છે. ગઈકાલની વાત કરીએ તો આર્થિક અને આરોગ્ય વિષય, વૈચારિક અને સમૂહ શિક્ષણ વિષય સહિતના મુદ્દાઓ પર આ બેઠક જે છે તે યોજાઈ હતી. સંઘની ભગીની સંસ્થાઓ જે છે તેમના હોદ્દેદારો પણ આ બેઠકની અંદર જોવા મળવાના છે. એટલે કે સ્વદેશી જાગરણ મંચ, ભારત વિકાસ પરિષદ, કિસાન સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હોદ્દેદારો જે છે આ તે બેઠકની અંદર ઉપસ્થિત રહેશે. સાથે સાથે વાત એ છે કે આરએસએસ અને સરકાર સંગઠન સહિતના આ જે હોદ્દેદારો જે છે તે વિચાર જે છે આરએસએસ અને સંઘનો વિચાર જે છે તે ગ્રાઉન્ડ ઉપર કેવી રીતે લઈ જઈ શકાય તે અંતર્ગતનું મંથન જે છે તે આ બેઠકની અંદર યોજાતું હોય છે. દર 2 વર્ષે આ બેઠક જે છે તે મળતી હોય છે ને તે બેઠક અત્યારે હાલ વિધિવત રીતે મળી રહી છે. હિરેન શાહ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામના પ્રોજેક્ટ ઓફિસરે ગેરરીતિ આચર્યાનો આરોપ. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ કરી તપાસની માંગ. કોન્ટ્રાક્ટ કામો પરિવારના સભ્યોને આપી દેવાયા હોવાનો આરોપ. 82 કરોડના કામો પ્રોજેક્ટ ઓફિસરના પત્નીને આપ્યા હોવાનો આરોપ. કિરણ પરીખે તેમની પત્નીની કંપનીને 82 કરોડના કામ આપી દીધા. ફોજદારી કાર્યવાહી કરવામાં કોંગ્રેસની માંગ. બાયો ટ્રસ્ટ મેડિકલ ડિવાઇન કિરણ પરીખના પત્નીની કંપની. કિરણ પરીખના ભાઈ અને પિતા પણ ડાયાલિસિસ પ્રોગ્રામમાં જોડાયેલા હોવાનો દાવો. 82 કરોડનો કોન્ટ્રાક્ટ, અલગ અલગ કામોના કોન્ટ્રાક્ટ પ્રોજેક્ટ ઓફિસર પોતાની પત્નીને આપી દે અને પુરાવામાં જીએસટીની માહિતી છે, જીએસટી નંબરની માહિતી છે, ઈમેલના પુરાવા છે ફાઇલોમાં, જેના આધારે કેગના અહેવાલમાં આ મુદ્દો મૂકવામાં આવ્યો છે. અમારી માંગણી છે કે સરકાર તાકીદે આમાં તપાસ મૂકી તેમના ઉપર ફોજદારી કાર્યવાહી થાય, તાત્કાલિક તેમના ઉપર ફરિયાદ નોંધવામાં આવે. રાજકોટમાં ન્યાય અને રક્ષણ માટે પોલીસ પાસે પહોંચેલા અરજદારને જ પોલીસથી ડરવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ થયો છે. જમીન સોદાથી કથિત છેતરપિંડી મામલે કિશોર બાબિયાએ EOWના PSI AS ગળચર અને ASI RM મલિક સહિતના પોલીસ કર્મીઓ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. ફરિયાદીનો દાવો છે કે અરજી પછી પાછી ખેંચવા અને આરોપીઓ સાથે સમાધાન કરવા દબાણ કરાયું. 1.17 કરોડના મુદ્દાને 20 થી 40 લાખમાં પતાવી દેવા દબાણ અને વાત નહીં માને તો તેમની સામે ફરિયાદ કરવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ. હવે સમગ્ર ફરિયાદને લઈને SIT તપાસ અને EOWના CCTV ફૂટેજ તપાસવાની પણ માંગ કરવામાં આવી છે. સમજૂતીના બહાના હેઠળ અમને અવારનવાર વ્યાપારીકરણ કરી અને અમને એવી ધમકીઓ આપતા હતા કે ભાઈ આમાં તો અમે 2 પૈસા દઈ ગઈ, તમારે લેવા પડશે, નકર અમારી પાસે બધી જ સત્તા છે, અમને ગવર્મેન્ટે 2 સ્ટાર રમતા નથી આપ્યા, અમારે પણ પરિવાર છે, જે રકમ આવશે એમાં 50% કરવામાં આવશે. પચેટિયામાંના એક ભાઈ હર્ષિતભાઈ જાની કરીને આવ્યા હતા અને બાકીના એક જે છે ASI મલેક સાહેબ હતા અને બાકીના PSI જે છે ગચ્ચર સાહેબ, આ લોકોએ અમને ડાયરેક્ટ એના ટેબલે બેસીને ધમકીઓ આપી હતી કે કા કેસ પૂરો કરો, કા પછી અમે તમને ગમે એ ગુનામાં ફિટ કરી દઈશું. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર એક પછી એક વધતા ઉત્પાદન ખર્ચનો બોજ વધી રહ્યો છે. ફૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે પોલિએસ્ટર સહિતના પેટ્રોલિયમ આધારિત યાન તેમજ ડાઇંગ, પ્રિન્ટિંગ અને ફિનિશિંગમાં વપરાતા વિવિધ કેમિકલ્સ મોંઘા થઈ રહ્યા છે. બીજી તરફ ઇન્ડોનેશિયાથી આયાત થતા લિગ્નાઇટ કોલસાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ અગાઉ આશરે ₹6,000 પ્રતિ ટન મળતો કોલસો હવે ₹9,000 થી ₹10,000 સુધી પહોંચી ગયો છે. કોલસાનો ઉપયોગ પ્રોસેસિંગ યુનિટોમાં બોઇલર અને ગરમી માટે થતો હોવાથી તેની સીધી અસર પ્રોસેસિંગ ખર્ચ પર પડી રહી છે. જો કોલસાના ભાવ હાલના સ્તરે જ રહેશે તો આગામી દિવસોમાં કાપડના પ્રોસેસિંગ ચાર્જમાં મીટર દીઠ આશરે ₹2નો વધારો કરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. આ મુદ્દે ઉદ્યોગકારો કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી કોલસાના ભાવમાં રાહત આપવા માંગણી કરી રહ્યા છે. સુરતનું આર્થિક પાટનગર સુરત અને સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ દિવાળી આવતાની સાથે સંકટોમાં ઘેરાતું હોય છે. ક્રૂડ ઓઇલને લઈને યાનના ભાવ વધ્યા તો કેમિકલના ભાવ વધ્યા, ત્યારે હવે કાપડના પ્રોસેસિંગ યુનિટોમાં વપરાતો લિગ્નાઇટ કોલસાનો ભાવ વધતા હવે આ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે. ત્યારે આપણી સાથે પ્રોસેસિંગ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ વખારિયા છે. સીધા વાત કરીએ. જીતુભાઈ, યાન અને કેમિકલના ભાવ વધારાથી ટેક્સટાઇલ ઉદ્યોગ મરણ પથારીએ પહોંચ્યો અને હવે કોલસો, હાલમાં જે રીતે આ કોલસાના ભાવ વધ્યા છે તેમાં જો એવરેજ જે કોલસો અમે એમ માનો કે જે વાપરતા હતા એની જગ્યાએ દોઢ ગણો તો અત્યારે ભાવ છે. હજુ પણ બીજા 1-2 મહિના ચોમાસાનો ટાઈમ બાકી છે. એ આવનારા દિવસોમાં શું પરિસ્થિતિ થશે એની અત્યારે અમે આખો સમગ્ર ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઉદ્યોગ ખૂબ ચિંતામાં છીએ. જીતુભાઈ, કોલસાનો ભાવ વધારો થશે તો કપડું મોંઘું થશે ખરું? લગભગ મીટરે ₹1 થી ₹2 જેવો અત્યારે વધારો દેખાઈ રહ્યો છે. એટલે કપડું ₹1 થી ₹2 મોંઘું થશે, પણ એને કેવી રીતે પોષણતામાં આપણે ભાવ એ કરવા એને માટે અમે વિચાર કરીને યોગ્ય આનો નિકાલ આવશે. ક્રૂડ ઓઇલને લઈને યાન મોંઘું થયું છે, ક્રૂડ ઓઇલને લઈને કેમિકલ મોંઘા થયા છે અને હવે કોલસો મોંઘો થતાં દિવાળીને ગયેલા ગાંઠો સમય બાકી છે, ત્યારે કપડું મોંઘું થતાં ચોક્કસ આ ઉદ્યોગ પર મોટા સંકટ દેખાઈ રહ્યા છે. કેમેરામેન જીગર ગોયલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદમાં ગુજરાતનું ઘરેણું ગણાતા ઈસબગુલના ભાવ વધવાની શક્યતા ઊભી થઈ છે. ખાંડના ભાવ બાદ હવે ઈસબગુલના ભાવમાં પણ વધારો
થવાના એંધાણ છે. ટેક્સની વિસંગતતાને લઈને ઇસબગુલ પ્રોસેસર એસોસિએશને સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતમાં ઇસબગુલ પર 0%, જ્યારે રાજસ્થાનમાં 5% જીએસટી હોવાને કારણે હાલ ગુજરાતની અનેક ફેક્ટરીઓમાં ઉત્પાદન બંધ કરાયું છે. વાર્ષિક ₹5,000 કરોડ કરતાં વધુનો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો ઇસબગુલ આપે છે. 80માંથી આશરે 30 ફેક્ટરીઓ બંધ હોવાનો દાવો છે. એસોસિએશનની માંગ છે કે બંને રાજ્યોમાં જીએસટી શૂન્ય કરવામાં આવે, નહીં તો પુરવઠા ઘટતા ભાવ વધવાની શક્યતા છે. આ ઇન્ડસ્ટ્રીઝ આખી 5,000 કરોડની ઇન્ડસ્ટ્રીઝ છે. આની સાથે લગભગ 60,000 થી 70,000 ખેડૂતો જોડાયેલા છે. 8-10,000 ઇન્ડસ્ટ્રીઝની સાથે વર્કરો જોડાયેલા છે. એ બધા ઉપર અત્યારે ઇફેક્ટ થઈ રહી છે અને હાલ ઇન્ડસ્ટ્રીઝ પાસે જે રો મટીરિયલ અવેલેબલ છે એ હવે થોડો જ સમય ચાલે એવું છે અને ઇન્ડસ્ટ્રીઝ અને જે કમિશન એજન્ટનું કામ કરવાવાળા વેપારીઓ છે બંને એવું ડિસિઝન લીધું છે કે જ્યાં સુધી આનું નિરાકરણ ના આવે ત્યાં સુધી ખરીદી બંધ રાખવી. તો એના કારણે આગળ એક્સપોર્ટર્સ એટલે જે પ્રોસેસર છે એમની પાસે પણ માલની અવેલેબિલિટી ઓછી થવાના કારણે એક્સપોર્ટના ઓર્ડર પર પણ આની ઇફેક્ટ આવશે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ રીસર્ફેસિંગની કામગીરીમાં પારદર્શિતા લાવવા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ ઠરાવ કર્યો કે હવે કોન્ટ્રાક્ટરે રોડ પર પથ્થરની તકતી લગાવી રોડ કોણે બનાવ્યો, રોડની સમયમર્યાદા, કુલ ખર્ચ અને ટોલ ફ્રી નંબર સહિતની વિગતો દર્શાવવી પડશે. તકતી લગાવ્યા બાદ જ કોન્ટ્રાક્ટરને પ્રથમ રનિંગ બિલની ચૂકવણી કરવામાં આવશે. અગાઉ પણ આ નિયમ હતો, પરંતુ પાલન ન થતા હવે નિયમ વધુ કડક કરાયો છે. તકતી નહીં લગાવનાર કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ રોકી દેવામાં આવશે. પ્રથમ રનિંગ બિલનું પેમેન્ટ પણ જ્યાં સુધી તકતી નહીં લાગે ત્યાં સુધી પ્રથમ રનિંગ બિલનું પેમેન્ટ પણ નહીં થાય અને તે જ રીતે ફાઇનલ બિલનું પેમેન્ટ કરતાં પહેલાં પણ આ તકતી હોવી જરૂરી છે. તે જ પ્રમાણે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ સુધી આ તકતીનું મેન્ટેનન્સ કરવું એ કોન્ટ્રાક્ટરની ફરજમાં આવે છે. આમ નિયમને થોડો વધારે સ્ટ્રિન્જન્ટ બનાવવામાં આવ્યો છે જેથી લોકોની જે જાણકારી છે તેમાં વધારો થાય. સરથાણા પોલીસે નશાકારક દવાઓના ઓનલાઈન નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગોકુલમ આર્કેડની દુકાન નંબર 110માં પોલીસે દરોડા પાડ્યા. પોલીસે નિકુંજ ગજેરા નામના શખ્સને ઝડપી લીધો. આરોપી પાસેથી 200થી વધુ દવાના પેકેટ્સ મળી આવ્યા. ઓનલાઈન વેચાણ માટે ઉપયોગમાં લેવાતા 3 લેપટોપ પણ જપ્ત. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના શેડ્યુલ H1 દવાઓનું વેચાણ થતું હતું. જપ્ત દવાઓમાં સિન્લેન્ડાફિલ, ટાપેનાડોલ અને ઓપીઓડી ટેબ્લેટ્સનો પણ સમાવેશ થાય છે. આરોપી અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ્સથી દવાઓનું વેચાણ કરતા હતા. તમિલનાડુમાં 1,000થી વધુ ટાપેનાડોલની ગોળીઓ સપ્લાય કર્યાનો ખુલાસો છે. સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ સુધી નશાકારક ગોળીઓ પહોંચતી હોવાનો ખુલાસો છે. વિદ્યાર્થીઓ જ્યુસ અને કોલ્ડ્રિંકમાં ગોળીઓ ભેળવી નશો કરતા હોવાની માહિતી છે. યુવાધનને નશાના રવાડે ચડાવતું નેટવર્ક હોવાની પોલીસને આશંકા. તપાસમાં ડ્રગ્સ વિભાગની પણ મદદ લેવામાં આવી રહી છે. જપ્ત દવાઓના FSL પરીક્ષણની કાર્યવાહી હાથ ધરાઈ છે. નાર્કોટિક્સનું પ્રમાણ સાબિત થશે તો NDPS એક્ટ હેઠળ કાર્યવાહી થશે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસે મેળવું છું. કીર્તેશ, એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે હાલમાં સુરતમાં, જે આટલું મોટું દવાનું ઓનલાઈન નેટવર્ક ચાલતું હતું તેની સામે. બિલકુલ, સુરતના સરથાણા વિસ્તારમાં આ દવાના નેટવર્કનો ઝોન 1 LCBના અધિકારી અને કર્મચારીઓએ ભાંડાફોડ કર્યો છે. ગોકુળ આર્કેડની દુકાન નંબર 110માં પોલીસે દરોડા પાડ્યા હતા. ત્યાં નિકુંજ ગજેરા નામનો વ્યક્તિ આ આખું નેટવર્ક ચલાવતો હતો. આરોપી પાસેથી 200થી વધુ દવાના પેકેટ મળી આવ્યા છે. કહી શકાય આ H1 દવાના એમાં આવતી હોય છે અને આ દવા ઓનલાઈન વેચવા પર પ્રતિબંધ છે. કહી શકાય કે આ દવાને નાના બાળકો છે તે જ્યુસ અને કોલ્ડ્રિંકમાં નાખીને નશાકારક કરતા હોય છે. આ દવાનો મોટો જથ્થો સાઉથ ભારત એટલે કે તમિલનાડુ. અત્યારના જે સૌથી મોટા સમાચાર છે કે આ જથ્થાને હાલમાં જપ્ત કરવામાં આવ્યો છે. આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.